સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી દિવ્યાંગ યુવતીએ જે પોતે બોલી અને સાંભળી શકતી નથી તેના પર તેના પાડોશીએ જ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં રહેતી અને પોતે બોલી અને સાંભળી ન શકતી એવી દિવ્યાંગ યુવતી સાથે જઘન્ય અપરાધ થયું હોવાનું સામે આવ્યું છે. દિવ્યાંગ યુવતીને અચાનક જ પેટમાં દુખાવો પડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની તપાસ કરતા યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જોકે યુવતી કેવી રીતે ગર્ભવતી થઈ તે અંગે મૂંઝવણ ઊભી થવા પામી હતી. પોતે બોલી અને સાંભળી શકતી ન હોવા છતાં પરિવાર સમક્ષ પાડોશમાં રહેતા પ્રદીપ પટેલ હોવાનું સામે આવ્યું હતું. પાડોશમાં રહેતા પ્રદીપે દિવ્યાંગ યુવતીનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ યુવતી ગર્ભવતી બની હતી. સમગ્ર હકીકત સામે આવતા પોલીસે પ્રદીપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા, તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે. જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે. જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે. હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને.